બનાસકોઠાના ઓ પંખેડા વાદો વાદો ભાઈબંધ કરીને આમ ફોન બોલ કરાવીને બોલાવે છે ને ઘરમાં ચોરીઓ કરે છે. મારા ટાળું ના છોડું મારો પરવાસ નું મોહલા કાઢી કાઢી જેટલું ચોરી કરીને લાયા છે. લાકડી આ તો ફૂડું ફૂડી નાખું એનું મારો ઓળશો ઠજી જાય રહ્યો છે ફોન કરી કરીને. જો રે એને આજ તો વાત એક મેટર થઈ ગઈ છે. જોઈ મેટર થઈ ગઈ તમારે હમણાં તમે કોણ તો તમને શરમ આવે મને 2 દાડા થી ખાજ આવે છે ખાજ ઉતારે પડી એમ તો શું આ એક મારે ભાઈબંધ છે કે મારો ઓછો પરવાસ ના મોહલા કાઢીને ચોરી કરે છે. આપણે કોનમાં કે પર કોઈ વાપરે ના સોનું સોનું છે એવું છે એટલે મને તો ફોન કરીને બોલાયો અને મારો ઓછો મારા ઘરમાં ચોરવા આવ્યો. માર તો દાગીના બધા ચોરી ગયો. એવું છે એમ એટલે મને અમે ખાજ વગી આવે છે ભાગવું પડી તમાર વાજે વાજે હાજી જ નો તમારા ભેગી ભેગી હા પાગવાનો જ છે. આ તો હું નહીં છોડું યાર. સારું તો મોજું ખબર છે આ હોપ વાળી લાકડી નહીં હેડ્યો છે. સારું તો આપણે આજ છે ને તમે આપણે આજ રહેવા જો. આજ અમે કોઈ લઈને આયા નહીં મારવો જ છે ને. પણ રાહુલભાઈ કેવું છે ખબર છે હાલ આપણે નથી જવું ડાયરેક્ટ ઝઘડો કરવા. આપણે છે ને આપણા ગામના જે મોટા મોટા આગેવાનો છે ને 3-4 જણા ઇન્જન પેલું પૂછે ચમ કે આરો છે ને ચોરીનો કેસ છે એટલે આમાં કાઠું થાય. આપણે ખબર છે ડાયરેક્ટ ના મરાવરાય એટલે આમાં પોલીસ કેસ થઈ જાય. એટલે આપણે 3-4 જણાને પૂછે મોટા આગેવાનો ઇન્જનનો શું નિર્ણય આવે છે અને પછી ઇન્જનનો નિર્ણય ના આવે તો પછી આપણે આપણી વાળી કરી નાખે. બરાબર છે કે હાલ તમે પાછા વળો અમારા હારી હેડો જાડો. ભજનમાં તો મજા આવી. તમે તો કોઈ ભજન ગાયા આખી વસ્તી ડોલમાં મળી બોલો. તારે જેવા રમતા હતા પેલા ઘડિયા ઉભા થઈ જઈ. તારે જેવા રમતા હતા મજા આવી ગયો. મજા આવી ગયો મજા. અને પેલો પોણીઓ આપી હારે લઈ ગયા હતા એ મને જમી અને કે દુકાને જઈને કે આવું છું તો વળીને તાજો જ નહીં શીખર જતો રહ્યો. એટલે હુએ અત્યારે તમે અહીંયા યાદ કરાવતા નહીં આયો નહીં રહો ભાઈ. એ તો ઘેર પહોંચ્યો છે હા એ ચોમ કોણ દોનો છોકરો છે નહીં પાડ્યો એ વાત સાચી. પણ આમ ભજન જેવો લાગ્યો કહો છો. ભજન તો કોઈ તમે ગાયું પેલું ભજન મેરું તો ડગે ખબર છે જેવો ડગતો હતો. બધા વસ્તીઓ એક ધૂનમાં બેસી ને કોઈ વસ્તી ખરી એમ રોકણી પડે ને તો ખબર પડે કે અવાજ આવે છે. એથી તમે ભગત આવા છો આવા ભજન ગાતે આવડે છે તો તમે આટલા દાડા છો કાઢ્યા આવી રીતે ભજનમાં ગઈને ચોક કદાચ સ્ટુડિયમ જઈ અને 2-4 ભજન ગાયા હોત આમ ચોક 900 ચેનલમાં તો તમે તો આજની ફેમસ થઈ જાવ. આમ તો નહીં મારો બેટો તારે આવા ભજન ગાતે આવડે છે તમે જોઈ રહ્યા જિંદગી ક્ષેત્રમાં કાઢી. તો એક કામ કરો કે તો આપણે એવો ચોક કોન્ટેક્ટ કરો કે ચોક હારો સ્ટુડિયો કો કે છે ને સ્ટુડિયો તો અહીંયા જઈને ગા ભરો 1-2 ભજન તો કેવું હેડે છે પછી એના ઉપર આગળ રણકાવતા ભાગે. હા એ તો કરશે ને આપણે ભજનમાં જાય ને માણસો બધા મારા મસ્ત વ્યવસ્થિત હતો. વ્યવસ્થિત માણસો જેટલું મોન હતું કેટલું મોન હતું અને જમવાનું તો કેવું મસ્ત બનાવી હતું. તારે તમે જોયું તું ખાલી મોન. તારે મોટા પાયે ભજન હતો. આમ ભજનમાં કોઈ ખોમ જ રાખી નહીં આપણે. અને આપણે એમ જ જ્યાં પાછા ચાંદ લગાવી છે અને આપણે એવા ભજન કરવા હશે પેલો એવા એક દાડો કરી નાખે એમ જ શું વળી એવા એનથી વીઆઈપી કરી નાખો. ના એનથી વીઆઈપી કરવા છે. હા તારે અને પોપટજી આજ પેલો આ શું હું કહેતો હતો માવળ શું વિહરી ગયું. તમને તો ઘડી ઘડી નીકળી જાય છે. ઓય માવળ શું થોડુંક શું મગજ હાલ થોડુંક હેંગ મારે છે. મને લાગે હજી ભજનમાં તમે મગ્ન લાગો છો. ઓય ભજન યાદ આવે મારે છે ને થોડુંક મગજ શક્તિ ઓછી છે કે એવું હોય ઘર ચેડે બદામ વાવું પડી ગયા બેઠા ને ઊંઘું તો મગજ શક્તિ આવે. ઉતરે કે પેટમાં અહીંયા જાય શું વાત કરતા હતા માવળ શું કોઈ હવે આવે એમ લાગતું નહીં એટલે બદામ વાય ને પછી વાત ચાલે કે એમ કરો ને હું શું કહેતો તમારે ઓમ તો પાછી મજા આવી ગઈ. તમને માણસો કેવા લાગ્યા કહો. માણસો તો માવળ છે કોઈ ઘટે ના હો બાકી એવું એમ તારે કોઈ ઓછું જ ના થાય. તમે જુઓ તો આમ માણસો એટલી હજી આપણે આપણો જીવ થતો હતો પણ હવે તો આપણે કોઈ રાખે એમને એવું થતું હતું કે અઠવાડિયું રૂ ભરવું હજી ના અઠવાડિયે એક દડો એટલા ઓછા છે ના વાત આપણે કાલના જેલા હતા તાર હવે તાર હોદના છોડ્યા વિચાર કરો તારે જેવી ગાજી બધું પાથરેલો ગોદડા 2 પાથરેલા કો આવો તો ચોય વડી હોય ના આ તો આપણે મોન આવે એટલે વીઆઈપી એમ તો પછી
એમ તો આપણે હકે જેવો તેવો ના હોય પાછો. હવે કોમ કરો પોપટજી, હા તો તમે જો ઘેર હા. અને હું અહીંથી થોડુંક આમથી આમ બાજરી ભાળીને નીકળી દઉં. આ તમે તો ખેતરમાં રહેલો, ઘેર જઈને ચા પાણી કરો, હા. ચા બીજો પીવો, બેહો, ના, બીઓમાં ખાઈને પછી ચા પાણી પાસ કર. હું આમથી આમ ભાળીને આવું. માવડ છે 2 દાડા જાતે હોય, ઝાટકા મેલ્યો ને કોઈ વાયર તોડ્યા હોય તો વળી ઓટો મારીને આવું. તમે જો પેલા. લોડે તમે તો અમને ખબર છે તમારા ખેતરની માયા નહીં મેં હારું. ના ના, પણ આ તો તમે જો ખાલી બાજરી જો કે. હવે હાર હડતા જોતા હતા. હા હારું, પછી બાજરી અભાઈને આવજો ઘેર. હું આવું ઘેર તરત આવું. હા, તમે જો હા. ખાલી. આ તો પોપટજી ફાયદા આવું છે. એને પેલા કરવાથી અહીંયા વાર શું કહે છે? અલ્યા પોપટજી તો આ પોપટજીનું તમે નામ જાણો ને પોપટજી તો આયા. આ દુકાન બોકન જો લીધા છે તમારે તો કાયમ કોક ને કોક હોય જ છે. અમાર તો તાર એવું હોય જ છે. ચાલો ધોકો જો લીધા છે. આ તોકો હવે લીધો હોય, ઠીક લીધો હોય મેં. ધોકો લીધો તો એમ કે છે એક જણાને મારવા જ આવું છે, પણ મેં પાછા વાલ્યા આજ તો ચમ મારવા જ આવું છે વળી. હવે અહીંયા શીખર શીખશું શું છે, પણ આજે ઈ મારવાનું નામ લેતા હતા, પણ મેં પાછા બોલાયા છે. પણ તમે હવે ધચા પર છો, કીધું હવે પોપટજીને પૂછો પોપટજી શું કહે છે. અમે ગોમમાંથી ચોક થોડાક બહાર નીકળે, તમારે કોક નવું નવું કાવતરું હોય છે ગોમમાં. તો તાર પોપટજી શું કરે તાર બીજું અમારે આ ભાઈને હવે એમાં માર ભાઈબંધ છે કે હા ઈ મારો ઓળશો કે હું જો ફરવા હોય. અને ચોરી કરે છે ઠોઠ. હા એમાં માર ઘરમાં ચોરી કરી. તારા ઘરમાં ચોરી કરી ઓય દાગીના લઈ ગયો. ચારે આ તો રાતનો લઈ જાય, મેં પકડ્યો હોય તો, પણ મારો બેટો ઝાલ્યો ના રહ્યો. ચિયો ભાઈ તારો હોય? ઈ તો છે રાહુલ. રાહુલ ઓય પેલો ભણો રહી. ઓય અલ્યા રાતે તાર ઘરમાં ચોરી કરે. અમારે હાલે તો રાતે હતો ચોરી ચોરી કરી છે તાર ઘરમાં. ચોરી તાર કરી છે. પેલો ફોન કરીને બોલાયો વચમાં. ઉવે, કે ઉવે. હવે કોઈ કોમ નહીં કે પાછો વળ કે તે. એવું હે? એટલે હું ઘેર આવ્યો ને હા એટલે માર ખારો ખુલ્લું પડ્યું હતું ને ચોરી ચોરતા હતા. તો તમે એક કામ કરો, હવે આ ચોરીની મેટર છે હમ. કે મારા એકલા નિર્ણય ના થાય. તમે પેથન હાથ દાવ ફટાફટ, હું હવે બેઠો તમારા ઘરે. જો હાથ દાવ પેલા પેથન, પછી નિર્ણય કરો ચોરી ક્યાંની કરે છે પાકું નક્કી જ કરવું પડે. ડાયરેક્ટ આરોપી ના કહેવો પડે. હારું હારું. બરોબર ને? તમારા પાસે કોઈ સબૂત તો છે ને ચોરી કરી? સબૂત છે ને? હા રોડ તમે હાથ દાવ, પછી સબૂત ની બધી વાત. બધા ભેળા થાય ને એટલે હું સબૂત તમને બતાવું. હા રોડ હાથ દાવ. જો હારું, હારું. હા જો આ માવળ છે 1-2 દાડા જો ભજનમાં જતા રહ્યા ને એમાંય માવળ છે. આ રોઝડે ને કોઈ કર્યું કાળો કેર કરી દીધો છોકો. આ વાયર તો બધા કોરે બોરે બોધા મરી ગયો. હું તો ઉપરથી હારે ઘેર જવા પર તો હોજે તો આ કોઈ રાખો તો જ ના. એક દોણો ના રાખો બાજરીનો ડોકો હતું. હા જો આ જેટલા ઢીલા કરીને છે આજે. ખરેખર આ બાજરીમાં કોઈક રોઝડો ઉડાડવા આવતું જ છે 100%. હા જો 2 તો વળ્યા, 2-3 તો વળ્યા હતી પાછા. આરા રોઝડા આખો દાડો ઉડાડે છે. અરે આટલા બોધવા છે પછી એની વાત ન માવળ છું. વાતામને આ વિહરી ગયું ને તો વળી ભૂંડરા હોત ને પ્યાય જાય. રોધડો ને બોધડો ને બધું કોઈ બાજરી. શું કરો છો? અમે તો તમને ગોતતા હતા ને તમે તો અમને વહી મળી ગયા છો. એ તો અમને ખબર છે. એમ કે ક્ષેત્રમાં ના હોય ને તો કે રોધડો ને ભૂંડરા કે એને મોય વાળી ના આવે. કાકા એવું નથી, અમારે એક થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે, તેમાં અમે તમને ગોતતા હતા. અમારું વળી એવું શું કોમ પરાશે તમે અમને ગોતવા મળ્યા કહો. અમે 3 જણા તમને ગોતવા નીકળ્યા હતા. આ ભાઈને એવું થઈ ગયું છે. એવું શું છે કહો. એ તો પસકો હાલ પોપટ ઘેર બોલાવે. આપણે પોપટજીને ઘેર જવાનું છે. આપણે 3-4 વડીલોને ભેગા કર્યા છે મોટા મોટા મોડી છે ને, એટલે તમારે આવવું પડશે. ને એટલે કોઈ નવા જૂનું છે કે શું? નવા જૂનું થઈ ગયું છે ને. હોવે. અને આ લાકડા ને બાકડા બધા લીધા છે એટલે લાકડા તો લીધા હતા ઠીક, પણ હવે તમે આવો ને તાર ખબર પડે બધી. હેડો એવું? હવે તમે અમારા હારી હેડો તાર. હવે એટલે મારે જે આ વાયર તૂટેલા પડ્યા છે વાયર અમે તમને બધામાં આવશે એમ તો આવી એક વાયર બોધવો તો હમણાં હેડો તો હેડો બસ વાત હા તો હેડો કે તાર બધા ભેગા કર્યા ઈ જતા રહે પછી તમે નહીં આવો થાત. એવું છે? હવે હેડો હેડો કોણ કોણ ભેગા કર્યા છે એમ? ને પોપટજી ને બધા બેઠા છે. એવું છે? હવે હેડો તારે હેડો. જો તમારા ગોઠિયો પોપટજી. ઉપરથી ચાર ના આવે છે પછી મારે દૂધ ભરાવા મોડું થાય છે. અલા જબરા છે દૂધ ભરાવા. ગોમાં ચોરી છે આપણો નિર્ણય તો કરવો પડશે કે. પણ ચોરી છે તો આપણે નિર્ણય કરવાનો કે ઈ પછી ચાર ના આવે. ચાર ના બોલાયા છે તમે યાર. બસ હવે આવતા જશે. ચાર ના જશે આવતા એ બહુ ઘડી તો પછી ઘડીક બેહું એ આવે એટલે ઘડા એ આવેલા જો આવેલા મને ઘડીક આગા પાછા થવા જતા નહીં. પેલા રોજડા તો આવે રહ્યા છે બહાર બોધ્યો તો. આમ જો કો લઈને આયા હો. બેહો બેહો બધા કાકા બેહો. કાયા થઈને ફરો જ છો પોપટજી ઉપર તો. મારા ઉપર છે ને કયા છે. અલા એમ કાયા તમારા ઉપર નહીં એટલે ઓમ મારું છું કે આમ મિસ્ટેક થઈ જાય. તમને ખબર તો છે મારે થોડું ભૂલી દવરાય. ઓય કોઈ હેડો હવે હેડો. હવે હું હજી ઘેરે પછી નતો ભાઈ મને હમે તજા ઓય
કે અમારા ઘરમાં ચોરી છે અને કે ચોરી કરી છે પેલા ભોણે આપણે ભજનમાં લઈ જાય એટલે ઈ તો એટલે આપણે હારે તો એની જ જોઈતી ચોરી કરી છે. એટલે હું તારે એમ કહું છું હવે એ આપણા હારે તો ચોરી ક્યાંથી કરે એવું હવે આ ભાઈ એવી છે કે એને ચોરી કરી છે મને ખબર છે કે એ ભાઈ જ ચોરી કરી છે. તારા પાસે તને શી ખબર કે એને ચોરી કરી છે એવું તારા પાસે સબૂત છે માર પાસે. શું સબૂત છે બતાય સબૂત એ મને મોહલ્લા રાતનો ભેળો છે તો કે તારે આ તો ભેગો જ હતો ઉવે પછી એ પરવાત જઈને આવતો હતો કે હા મને એક ગદા બતાવી હતી ગુનાની. ઓવે ઓવે એટલે મેં કે ખબર છે કે એ ભાઈ પાસે ગદા હતી ઓવે ઓવે એટલે એ ભાઈ છોડતા હતા કે હા એટલે એ ભાઈને મેં પકડ્યા. બરોબર એટલે આજ ઈ ગદા સબૂત તમારા માણસ નહીં મને. એવી કદાચ પોપટજી કેટલાય પહેરીને ભમતા હોય. ના ના પણ હું ના તો ના પહેરીને ફરે કે વાત કરવા જો ઓવે જો પણ હવે અમનજી ખબર કે આ ગદે એની જ છે એની જ બતાવે છે. તાર પાસે કોઈ સબૂત તો છે ને ગદે સબૂત ફોટો પાડ્યો તમે. બતાવો બતાવો અરે જો હોય છે. ઓવે છે. એ પણ આવી રીતનું પણ આ પણ તો હું શું કહું છું આપડા આ ભજનમાં આવ્યો તો હા. એ સુરી કેવી રીતે કરે તાર મોઈ કહું છું ને તારી પણ એ એક કોમ કરે હોય હીરો- આપણને બેહારીને હારે નીકળી ગયો હોય તો હું તમને નતો કહેતો મને કે તરત પાછો આવું છે નીકળી જવાય તો એક કોમ કરો હવે ઓનો નિર્ણય જ્યારે થાય એ ભાઈને બોલાવો આવે ભોણા અને હીરો કે ઓમની વાતો અમને તાર ખબર પડે બરોબર ને તો પછી તો બહાર ગયો છે. મને હમણે ફોન કર્યો હતો કે હું બહાર તું છું કે તમારે આવવું હોય તો એવું છે ફોન કરીને બોલાવો પાછો તો ફોન કરો તો ફોન કરતો હેડતું હું આવું આજે રોક જઈને ના હોય તો ના ના બે હું ફોન કરું એવું બેહો 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 પોપટજી ફોન શું કરે પોપટજી પછી આપણે હેડે બધાય. એવું હેલો હા ભોણા ફટાફટ તું બોલાય આ રાહુલના ઘરે તાર દોસ્ત રે ને ઘરે કોમ છે કોમ ગોમ જોડે તો તરત આવે કોમ છે હા રાઈટ આવે હવે ફટોફટ બોલાવો એ ભાઈ. આ પોપટજી ને શું છે જમણવારામાં જો આવતું તો હમું ના આ બાજુ તું એ રાતના ભજનામાં જો તો એ જમણવાર હતો દોસ્તાના પાર્ટી હતી વિવાની તો જમણવારામાં જાવ તો પોપટજી ને હમું ના અહીં આ બાજુ હતા કોકને જમવા જવા નહીં જતા જવા જતા શું કોમ થઈ જાય ને